तो फीस उड़ी जाए जाने। बोलिए शामड़िया भगवान की, जय सिंहराम बापा की, पधारेला हरि गुरु संत नो धन्यवाद सर। आज આજનો જે એક મહિમાનો પ્રસંગ જેને ઉમેદપુર ગામની અંદર હમણાં એટલો બધો આનંદ કરાવ્યો મજીબેન અને એમના પરિવારે મળીને, ભીખાભાઈએ એમના પરિવારે મળીને એક મંડપ નીચે એકઠા કરી ભજન ભોજનનો લાવો લેવડાવ્યો છે અને એમને એમની ફરજ નિભાવી છે અને એ ફરજ પર એમને ખૂબ ખૂબ પરમાત્મા ઈશ્વર जयसिंह बापा लालजीराम महाराज ना आशीर्वाद थकी खूब परिवार सुखी रहे एवा संतोना महंतोना आशीर्वाद छे। बापजीए एवढो सत्संग कर्यो ना, હું મને સત્સંગ કરવાનો કહ્યો છે, એમને બધું જે કહેવાનું હતું તો કહ્યું છે, પણ કહ્યું છે કે સોમડિયાની સમર્થ તો સર્વે વાતો સાચી, પણ ગુરુ ગમ જ્ઞાન વિનાની કરોડ વાતો કાચી। ગુરુ બે અક્ષરનો શબ્દ છે, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। અંધારામાંની અજવારામાં લાવે એનું નામ સદગુરુ। એટલે કહ્યું કે સદગુરુ મારો શેઠિયો વણસ કરે વેપાર, વીણ દોડી વીણ ત્રાજવે તોડ દિયો જગ સંસાર। આખા સૃષ્ટિનો જો સાર સમજણ જો રાખ્યો હોય તો એક સંતને રાખી છે અને સંતની ઉપમાનો કોઈ પાર આવે એમ નથી। સંતના કોઈ દિવસ ગુણગાન ગાવાતો કોઈ દિવસ પૂરા થાય એવા જ નથી। कारण के सरोवर तरुवर संत जन चौथा वर्षित में परमार्थ ने कारणे चारोए दरिया दे। बापजीए सरस बात करी का शरीर स शरीर विशेनु घणु गाया खरू, पण समजणवाराने समजण लेवाय। आपणे एक विचार करिए का आपणी ओगळीओ कपाई जाय तो जीव जतो रे, मरी जाय भाई। आ कोण कपाई जाय तो मरी जवाय, कदाच नाक कपाई जाए तो मरी जवाय, पग कपाई जाए तो मरी जवाय। तो त्या अगर मरातुं नथी, पण कह्युं के हरिनो मार्ग छे शुरोनो नहीं, कायरनो कोम जोन। प्रथम पहेलुं मस्तक मूकी वर्तु लेवुं नाम जोन। तो जो मस्तक जातुं न तो बचाय, मस्तक जा पछी बची शकातुं नथी। ए बचातुं नथी तो बचाશે હું, એ સદગુરુ बतावे છે અને એના માટે સદગુરુનો આ વિવેકને આ જ્ઞાન મેળવવાની જરૂર છે। અને જ્ઞાન જ્ઞાન બાણ ઉગ્યો ઘટ ભીતર સોહમ દેશ રચાયો, ગોરસા સરને આપણાયો। દિલ કીતે દુબજા રહીએ ન કોઈ મારે, દર્દ કટોરે સુખ પાયો, ગોરસા સરને આપણાયો। જેને 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 ગુરુનું શરણ સ્વીકાર્યું છે, આશ્રય લીધો છે અને જેને ગુરુના આશીર્વાદ મેળવ્યા છે એમને આ વાતની ખબર છે। કહ્યું છે કે નામ નયન में रम रहा है जानत विरला कोई, जिसको सदगुरु भेट्या उनको ही मालूम होय કે નામ તો એક નામનો પ્રભાવ છે, એક નામની અંદર ઈશ્વર રહેલો છે અને એક નામનું ગોતવું છે ને આખા જુગ જઈ જાય ને 84 લાખ અવતારીઓની બાદ કરી અને મનુષ્યના અવતારમાં 50 વર્ષ 60 વર્ષ 80 વર્ષ થયો, પણ અત્યાર સુધી કોઈ નામ નથી ગોતી શક્યું સાહેબ। અને ભલે 100 વર્ષ થયા હોય પણ એમને પૂછો કે તમારું શું નામ, તે નામ કહેવું, પણ એ નામ તો દેવનું છે, પણ તમે ક્યાં છો ये जोड़वा माटे ने ये गोतवा माटे आवा सदगुरु महाराज की जरूर है। जो सुधी कहू छे के हजारों वर्षना ओधड़ाने सदगुरु महाराज मळी जाय ने तो पलमा पीर करीने पलमा दिव्य दृष्टि आले ये तारे देखतो थाय छे मारा साहेब। आ बातों से अटपटी झटपटा लखी न जोय, जो झटपट लखी जाए तो खटपट बटी जाए, पण आ एवो विषय नहीं के आपणे आज पूરું થઈ જાય। आ तो हरे सदा गोरो यादिया नादी रहो अमर गादी, आपी प्रेम परसादी रहो अमर गादी। अरे प्रेम परसादी ये पडोळा उतराव्या, अटके गई बरबादी रहो अमर गादी। अरे फूलेला जीवन बोन कराव्यो, आपी शिखामण सारी रहो अमर गादी।
और सदगुरु आदि अनादि रहो अमर गादी। अमर वस्तुની વાત છે। મીરો માતાની અમરની વાત કરી। રોહિદાસ ગુરુ મળ્યા અને એમને અમર પાટાની વાત કરી કે મીરો તમે તો અમર છો, અધર છો, અમર છો, અવિનાશી છો, તમારો કઈ નાશ નથી। આ પડા છે તો શરીર છે પણ મીરો ક્યાં છે? એ મીરોને લગ્ની લાગી હતી, એ મીરોની લગ્ની ને રોહિદાસ ગુરુ મળ્યા અને એમની ભ્રાંતિ ભાગ્યા વગર કોઈ મેળ પડે એવું નથી। અને આના માટે સદગુરુની જરૂર છે। માતા પિતા એ પ્રથમ ગુરુ છે। બાપજીએ સરસ વાત કરી કે માતા પિતા પ્રથમ ગુરુ છે। સંચિત કર્મ વડે આપણને ઉછેર્યા, મોટા કર્યા, જન્મ આપ્યો અને જન્મથી ઉછેર્યા એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમની સેવા કરશું તો ઋણ ચૂકાશે અને કે ભક્તિ કરશું તો ઋણ ચૂકાય, તે સિવાય એમનું ઋણ આપણે પૂરું થાય એવું નથી। બીજા ગુરુ માતા પિતા પછી જેમને આપણા જન્મ વખત કોઈ મદદ કરી હોય તેને દાયણ કહેવાતા, એ પણ ગુરુ કહેવાય છે। જેમને કાળા અક્ષર નતા ઓળખતા એ અક્ષર ઓળખતા કર્યા એ પણ ગુરુ કહેવાય છે। પછી જેને કંઠી બાંધી એ પણ ગુરુ કહેવાય। કોણ ફૂક્યા એ પણ ગુરુ કહેવાય। અરે સાહેબ વિધિસર લગ્ન કરી આલ્યું એ પણ બ્રાહ્મણ દેવ એક ગુરુ કહેવાય છે। પણ આપણા આત્માના માટે તો સદગુરુની જરૂર છે। હરે આત્મ જ્ઞાન વિના ઘર મારું સૂનું રે। આત્માને ઓળખવા માટેનું જો સુધી જ્ઞાન નથી મળ્યું તો સુધી આપણે બધા આ CIM 84 લાખ અવતારની યોનિમાં આપણામાં કશો ફેર પડે એવું નથી। એક જગ્યાએ સત્સંગ કરતો કરતો એક મોબાઈલમાં વાગ્યું, અરે નુગરા રે નર તો પશુ રે સમાના ભાઈ, નુગરા રે નર તો પશુ રે સમાના ભાઈ। અને એનેમી કઈ ભાઈ મારતા મોબાઈલ ફરીને મને સંભળાય, મને રન થયું છે એટલે એમને ફરીને ચાલુ કર્યો, રિવેશ કર્યો એટલે વાગ્યું કે નુગરા રે નર તો પશુ રે સમાના ભાઈ। એટલે મેં ક્યાં હું કે છે કે નુગરા ભાઈ ને પશુ સમાન બી પશુ એટલે હું ક્યાંક ઢોરો, અને ઢોરો જેવા આપણને કોઈ કહે તો ખોટું લાગે, એના કરતા હમ જન્મ રાખવા કાંઈ તો ખિસ્સામાં પડી છે। અને અત્યારે હું તમે આ જોડ્યું કે કોઈ નહીં એક કશું સાહેબ અણિયો સાતરડાથી કુડોલ આવીને મારી પાસે ઉપદેશ લીધો કે બાપજી આ મારા વસ્તુને જોડવી છે। ચાતક નામનું પક્ષી હતું, એ પક્ષીને એમ થઈ ગયું, એ પંખીને એવું થઈ ગયું કે આ જે સૂર્યદેવ છે, આ સૂર્ય આવો છે તો એનો ફળ કેવો હે, આ લાલ ચટાક સૂર્ય આવો તપી રહ્યો છે એનો ફળ કેવો આવ્યું। પણ એને લગ્ની લાગી હતી સાહેબ, જંગલની અંદર દોવ લાગેલો, અને એ દોવ લાગેલો એ દોવની અંદર જઈને એને જોયું કે આ ફળ છે તો અહીંયા ગળેલો છે, અહીંયા ગળેલો છે, આ સૂર્યનો ફળ અહીંયા ગળેલો છે। એમ કરતા કઈ એને લગ્ની લાગી તે ચોથમાં અગ્નિમાં ચોથ દબોડી તો શરીર છોડી દીધું। એમ આપણે જો ઈશ્વરના થઈ જઈશું તો આપણે સોય આગળ જન્મ મરણ જેવું રહેવું નથી। કારણ કે જન્મ એ તો દેહનો જન્મ મરણ એ દેહનો ધર્મ છે, ખાવું પીવું એ પ્રાણનો ધર્મ છે, અને અહવું રોવું એ મનનો ધર્મ છે। આપણે કુળ છે, ક્યાંથી આયા, શું સ્વરૂપ છે મારું, અરે મૂળ મુકામનું ઠોમ જાણવું હોય તો આવા સંતોના શરણે જવું પડે મારા બાપ। રામ જેવા રામ જ્યારે વશિષ્ઠ ગુરુ મહારાજ ના શરણે ગયા ત્યારે વશિષ્ઠએ કહ્યું કે રામચંદ્ર શા માટે અહીંયા આયા? એટલે કે મારે વોદરો સીતાને રાવણ લઈ ગયો છે, અને વોદરો જો રામનું નામ લઈને પથ્થર મૂકતા હતા તળે છે, અને મારા મૂકેલા બુડી ગયા। હનુમાનજી મહારાજ તમારા પ્રિય ભક્ત છે, અને એ પણ જોડી જાય કે પ્રભુ કેમ જાતે મેં જેમત ઉઠાઈ છે। તો હું પસ્તાયો છું, તો એમને રસ્તો બતાવ્યો કે જો ગુરુના પાસે, એટલે તમારી પાસે આવ્યો છું। તો કે વોદરો તો રામને ઓળખીને પથ્થર મૂકતો હતો, અને તમે ભગવાન થઈને જો પોતે મૂકો, જીવારો તો જીવે, બુડારો તો બુડે, તો તમારે જે કરવું હોય તમારી સત્તાની વાત છે। પણ તમે એ તો રોમને ઓળખતો હતો, તમે રોમને ઓળખો છો? એટલે કે રામ તો હું નથી ઓળખતો કે રામ ચાર છે, એક રામ दशरथ गढ़ बोले, दूसरा सकल पसारा, तीसरा घट घट में बोले, चौथा सबसे न्यारा। बोलो रामचंद्र તમે કયા ભગવાનને ઓળખો છો? કે હું એકે રામને ઓળખતો નથી, તો કે મારી ઝૂંપડીયાને જ્ઞાન મેળવવું પડે। સાહેબ રામચંદ્ર જેવા ભગવાન થઈ અને વશિષ્ઠ ગુરુ મહારાજની
ઝૂંપડીએ જઈને જો જ્ઞાન મેળવી અને આખી જગતની અંદર રામ રામ થઈ ગયું. સાહેબ મોદી સાહેબ એક અવાજ કર્યો કે વગર દિવાળીએ દીવા થવા જોઈએ, તો આખા દેશ દુનિયાની અંદર દીવા થઈ ગયા. એટલા નામની અંદર તાકાત છે. તો આ ચાર રામની અંદર એક રામને અમે ઓળખ્યા, તો આપણે પોતાને નથી ઓળખ્યા તો સુધી આપણે ક્યાં થઈને ઈશ્વરને ઓળખવાના છીએ? જો સાહેબ મૂર્તિમાં ભગવાન છે, ફોટામાં ભગવાન છે. મહારાજે સરસ વાત કરી કે કણ કણમાં છે, અણુથી મળીને મેરુજી ને બિંદુથી મળીને સિંધુજી હોય ની અણી મુક્યા એટલી જગ્યા ઈશ્વર છે ખાલી નથી, રામ વગર ખાલી નથી. પગ તળે પણ રામ છે, પણ એને ઓળખવું હોય તો સદગુરુને સોનકાની જરૂર. બોલો સાંભળ્યા ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી.